નિજાનંદની આવી પળોમાં જીવ ભગવતમય બને છે. અહીંથી જ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિનો આરંભ થાય છે. નિર્ગુણ નિરાકાર દિવ્ય તત્વને સૃષ્ટિના અવકાશમાંથી આપણા સુધી આવવા માટે, તેના વેગને ઝીલવા માટે આપણી આસપાસના વાતાવરણને, આપણા સમસ્ત અસ્તિત્વને નિજાનંદમાં તરબોળ કરી દેવાની આવશ્યકતા જ નહીં, અનિવાર્યતા પણ છે. આ હકીકતને સમજવી, જાણવી, જોવી અને અનુભવવી એટલે કૃષ્ણ જન્મોત્સવ. ગોપીભાવ, રાધાભાવ. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ન મે ભક્તઃ પ્રણશ્યતિ. દિવ્યમ દદામિ તે ચક્ષુઃ. દિવ્ય ચક્ષુ વિના બ્રહ્મ ઓળખી શકાય નહીં. દિવ્ય જ્ઞાન વિના બ્રહ્મ સમજી શકાય નહીં, ઓળખાય નહીં, સમજાય નહીં, તો અનુભવ તો થાય જ ક્યાંથી? આથી જ પૂછવાનું મન થાય છે, તમે છો પરમનો પહાડ, અમે તે કેમ કરી ચડીએ જીવે? તમે તો દિવ્યતાનો દરિયો, અમે તે કેમ કરી ખૂંદીએ જીરે?